શું તમારા ગુલાબજાંબુ બનાવતી વખતે ફાટી જાય છે, તે સારી રીતે ફૂલતા નથી, અંદરથી કાચા રહે છે? જો આ તકલીફ તમને ગુલાબજાંબુ બનાવતી વખતે આવતી હોય તો આ વિડીયો તમારા માટે જ છે. તો ચાલો શીખીએ પરફેક્ટ માપ સાથે નરમ રસીલા ગુલાબજાંબુ બનાવવાની રીત. તો વેલકમ ટુ કિંજલ્સ કિચન. જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક કરજો. હું આવા જ નવા વિડીયો સાથે તમારી સામે આવતી રહીશ. તો ચાલો આજે આપણે એકદમ સરળ રીતે પરફેક્ટ ચાસણી સાથે ગુલાબજાંબુ બનાવીશું. કોઈ તહેવાર હોય કાં તો કોઈ મહેમાન આવવાના હોય ત્યારે આ ગુલાબજાંબુ બનાવીને તમે એન્જોય કરી શકો છો. શરૂઆત કરીએ. આ મેઝરમેન્ટથી 25થી 30 મીડિયમ સાઇઝના ગુલાબજાંબુ બનશે. અહીંયા 200 ગ્રામ જેટલો માવો લીધો છે. તે સ્વાદે મોળો છે. જો તમે ગળ્યો માવો લીધો હોય તો ખાંડ તેના અનુકૂળ તમારે નાખવાની રહેશે. તમે ઘરે બનાવેલો માવો પણ લઈ શકો છો. અહીંયા મેં રેડીમેડ માવો લીધો છે. માવાને હથેળીથી મસળીશું. મસળવાથી હાથની ગરમીથી માવો નરમ બનશે. તેને 2 થી 3 મિનિટ સુધી મસળવાનો છે. તેને લોટ બાંધીએ તે રીતે ભેગો કરી દેવાનો છે. હવે તેમાં આપણે 50 ગ્રામ જેટલું પનીર લઈશું. તેથી જે ગુલાબજાંબુમાં ટેક્સચર આવશે. અહીંયા માવો ગુલાબજાંબુને નરમ બનાવે છે, પનીર તેમાં દાણેદાર ટેક્સચર આપે છે. હવે બંનેને આપણે મિક્સ કરી લઈશું અને તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન એટલે કે અડધી ખાવાની ચમચી બેકિંગ પાવડર નાખીશું. અહીંયા પનીર અને માવાનું સારી રીતે મિશ્રણ થઈ ચૂક્યું છે અને જો બેકિંગ પાવડર ના હોય તો તેની જગ્યાએ ખાવાની ચમચી યુઝ કરીને આપણે 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા લઈ શકીએ છીએ. એટલે કે બેકિંગ પાવડરથી અડધો સોડા લેવાનો રહેશે. હવે તેમાં 1/4 કપ જેટલો મેંદો એડ કરીશું. મેંદાને એકસાથે એડ નથી કરવાનો, આપણે થોડો કરીને એડ કરશું. વધારે મેંદાથી ગુલાબજાંબુ હાર્ડ થઈ શકે છે. આપ જોઈ શકો છો કે મેં થોડો કરીને જ 1/4 કપ જેટલો મેંદો એડ કર્યો છે. અહીંયા સોફ્ટનેસ માટે માવો, ટેક્સચર માટે પનીર અને બાઇન્ડિંગ માટે મેંદાનો યુઝ આપણે અહીંયા કર્યો છે. મેં બધો જ મેંદો એડ કરી લીધો છે. હવે અહીંયા દૂધ કે પાણી વગર આપણે લોટ બાંધી લેવાનો છે. આપણે આ મિશ્રણથી જ બોલ બનાવવાના છે. તો ચાલો 5 મિનિટ માટે કપડાથી ઢાંકીને તેને આપણે સાઈડમાં રાખીશું. અહીંયા આપણે કપડાને થોડું ભીનું કરી લેવાનું છે, તેથી તેમાં નરમાશ જળવાઈ રહે. હવે વારો છે ચાસણીનો. તેને એકદમ સરળ રીતે આપણે બનાવીશું. સૌથી પહેલાં 2 કપ ખાંડ લેશું. તેમાં સેમ એ જ કપથી 2 કપ પાણી લેશું. આપ ઘરમાં કોઈ પણ વાટકી છે તેનો યુઝ કરીને કપનું માપ લઈ શકો છો. અહીં ખાંડ અને પાણી બંને સેમ ક્વોન્ટિટીમાં જ લેવાનું છે. તેમાં 4 ઇલાયચીને વાટીને લીધી છે. 4 થી 5 કેસરના તાતણા પણ એડ કરી લઈશું. બધું નાખ્યા બાદ જ હવે ગેસ આપણે ચાલુ કરવાનો છે. ધીમા ગેસે ખાંડને ઓગળવા દઈશું. આપણે ચમચાની મદદથી તેને હલાવતા રહીશું જેથી ખાંડ જલ્દીથી ઓગળી જાય. 5 થી 6 મિનિટમાં ખાંડ સાવ ઓગળી જશે. બસ ત્યાં સુધી જ ગેસ ચાલુ રાખવાનો છે. અહીંયા આપણે કોઈ તારવાળી ચાસણી બનાવવાની નથી. જ્યારે આપણે આ ચાસણીને આંગળી પર લઈશું તો એકદમ ચમકદાર લેયર તમને આંગળી પર દેખાશે. તેલ જેવું ચીકણું પણ તમને ફીલ થશે. બસ આ ચાસણી આપણે આવી જ રાખવાની છે. એટલે આપણે અહીંયા ચાસણી રેડી થઈ ચૂકી છે. હવે આપણે આને સાઈડમાં કરીને ગુલાબજાંબુના બોલ વાળીશું. બોલ વાળતી વખતે ધ્યાન રાખવાનું છે કે બોલમાં કોઈ ક્રેક ના હોય. જો હશે તો તળતી વખતે ફાટી જશે. તેથી આ વાત આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ થઈ ગઈ ફર્સ્ટ ટ્રીક, જાંબુ ન ફાટે એના માટે. હવે માવાવાળા લોટને થોડા ભાગમાં વહેંચી લઈશું અને અંગૂઠાથી વચ્ચે દબાવીને બંને હથેળીના પ્રેશરથી વગર ક્રેકનો આપણે બોલ બનાવી લેવાનો છે. હવે બધા બોલ બની જાય એટલે હવે તેને તળવા માટે ઘી કે તેલ બંનેમાંથી કોઈ એકનો આપણે યુઝ કરી શકીએ છીએ. અહીંયા મેં તેલનો યુઝ કર્યો છે. વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે એક નાની ગોળી નાખીને ચેક કરશું કે તેલ આવી ગયું કે નહીં. જો તે તરીને ઉપર આવે તો તેલનું ટેમ્પરેચર બરાબર છે. હવે આપણે બીજા બોલ એડ કરીશું. ગુલાબજાંબુના બોલ નાખ્યા બાદ તરત તેને ચમચાથી હલાવવાના નથી. તેને થોડી વાર થવા દો, નહીં તો તરત હલાવવાથી તે તૂટી જશે. તમે જોઈ શકો છો કે જાંબુ ફૂલીને મોટા થઈ રહ્યા છે. જ્યારે જાંબુનો કલર બદલાવા લાગે ત્યારે જ તેને ચમચાથી
અને તેને અલટ પલટ કરવાના છે. જ્યારે તળાઈ જાય ત્યારે તેને થોડી ગરમ ચાસણીમાં આપણે નાખી દઈશું. જો ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તેને થોડી ગરમ કરી લઈશું. પછી જ આ ગુલાબજાંબુ અંદર એડ કરીશું, કારણ કે હલકી ગરમ ચાસણીથી તે જાંબુની અંદર સુધી સહેલાઈથી ઉતરી જશે અને જાંબુ એકદમ રસદાર બનશે. તો ચલો આપણા ગુલાબજાંબુ તળાઈ ગયા છે. તેને આપણે ચાસણીની અંદર નાખી દીધા છે. તેને ઢાંકીને આપણે ચાસણી શોષાવા માટે 4 કલાક સુધી સાઈડમાં રાખી મૂકશું, જેથી ચાસણી અંદર સુધી ઉતરે. તો ચાલો હવે આપણા ટેસ્ટી, પરફેક્ટ અને રસાળ ગુલાબજાંબુ તૈયાર છે. તેને ફ્રીઝમાં ઠંડા કરીને ખાવામાં વધારે મજા આવે છે. તો તમને પણ આ રેસિપી ગમી હોય તો આ રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો અને બીજાને શેર કરજો, કે જેથી એ લોકો પણ આ રેસિપી ટ્રાય કરે અને એ લોકો પણ આ ગુલાબજાંબુનો આનંદ ઉઠાવી શકે. તો ચાલો, મારી રેસિપી પસંદ આવી હોય તો એને જરૂરથી સપોર્ટ કરજો. મારી ચેનલને પણ જરૂરથી સપોર્ટ કરજો, કે તેથી હું નવી વાનગી તમારા સામે લાવતી રહું. થેન્ક યુ.